પર્યુષણનું સ્વાગત આપણે કરવાનું છે અને પર્યુષણના સ્વાગત માટે એક વાત છે, દિવાળીનું સ્વાગત કરવું હોય ને તો રંગબેરંગી કપડાં પહેરવાના હોય, હે ને? દિવાળીનું સ્વાગત કરવાનું હોય તો રંગબેરંગી કપડાં પહેરવાનું હોય. બીજી કોઈ વ્યક્તિનું સ્વાગત કરવાનું હોય તો બની ઠનીને જવાનું હોય. એવી રીતે આ પર્યુષણની અંદર પણ બની ઠનીને જવાનું છે. પણ બની ઠનીને એનો અર્થ શું કરવાનો? બની ઠનીને એનો અર્થ શું કરવાનો? જે વસ્તુ માટે આપણે જઈએ છીએ ને એ વસ્તુની મહત્તા ધ્યાનમાં રાખીને આપણું વેશ પરિધાન હોય, બરાબર કે નહીં? જે જગ્યાએ જવું છે એ જગ્યાની મહત્તા સમજવી પડે અને એ જગ્યાની મહત્તા સમજીને એના અનુરૂપ જો આપણું વેશ પરિધાન હોય તો આપણે યોગ્ય ગણાઈએ, નહીં તો આપણે યોગ્ય ગણાઈએ. એટલે પર્યુષણ મહાપર્વની વાત કરીએ આપણે તો પર્યુષણ મહાપર્વ અને બીજા પર્વ, લૌકિક પર્વ અને લોકોત્તર પર્વ, આ બે શબ્દો યાદ રાખવાના. લૌકિક પર્વ અને લોકોત્તર પર્વ. લૌકિક પર્વની અંદર ખાવું, પીવું, પહેરવું, ઓઢવું આનું મહત્તા હોય. ખાવું, પીવું, પહેરવું અને ઓઢવું આટલી વસ્તુની મહત્તા હોય. અને લોકોત્તરની અંદર પણ એ જ મહત્તા હોય, ખાવું, પીવું, પહેરવું ને ઓઢવું. ફરક શું? હા, અમારા દરબાર કે ફરક શું? બંનેમાં ફરક એ છે, એકની અંદર ખાવાનું મજાનું હોય, એકમાં ખાવાનું મજાનું હોય, એકમાં પીવાનું મજાનું હોય, એકમાં પહેરવાનું પણ સરસ મજાનું હોય અને એકમાં ઓઢવાનું પણ મજાનું હોય. અહીંયા આગળ શું હોય? અહીંયા પણ એનું એ જ હોય. ખાવાનું હોય, ત્યાગ કરવાનો. ખાવાનું હોય પણ ત્યાગ કરવાનો. ખાવાનું નહીં, ખાવાનો ત્યાગ કરવાનો. પીવાનું હોય, પાણી ના ચાલે એના માટે પાણી પીવાનું છે. વાત સમજજો. તિવિયાર ઉપવાસ કરવો જરૂરી નથી. જરૂરી એ છે કે 24 ઉપવાસ કરવો જોઈએ. જો કે હું બધાને ના પાડું છું એ વાત અલગ છે. કારણ કે આપણે આપણી શક્તિનો વિચાર કરવાનો અને શક્તિની એનો વિચાર એટલા માટે કરવાનો કે આપણા ભાવો તૂટવા જોઈએ નહીં. આપણા ભાવો તૂટવા ના જોઈએ અને એ ભાવો ના તૂટે એવી રીતે આપણે આરાધના કરવી હોય તો શું કરવાનું? મને એક વખત છે ને, અમે પાલિતાણામાં હતા અને મને ભાવના થઈ કે મારે છઠ કરીને 7 જાત્રા કરવી છે. છઠ કરીને 7 જાત્રા કરવી છે અને ગુરુ મહારાજને કીધા વગર હું વહેલો જાત્રા કરવા માટે ચડ્યો. એટલે જાત્રા કરવા જવું છું એમ કહી દીધું, પણ છઠની વાત નહીં કરી. કારણ કે છઠની વાત કરી હોત ને તો મારી જાત્રા જ બંધ થઈ જાય. એટલે મેં હું જાત્રા કરવા જાઉં, સારું કે જા. એટલે હું તો ગયો ને વહેલા નીકળી ગયા ને વહેલા નીકળીને વહેલા ફટાફટ જાત્રા કરી લીધી. 2-3 જાત્રા થઈ ગઈ અને પછી મને વિચાર આવ્યો કે હવે આપણે આપણી શક્તિનો વિચાર કરવો છે. છઠ કરવો છે એ વાત ચોક્કસ છે. છઠ કરવો છે એ વાત ચોક્કસ છે અને છઠ કરવો છે ને 7 જાત્રા કરવી છે એ વાત એ ચોક્કસ છે. અને મારી તકલીફ એ છે કે બીજા દિવસના બપોરથી મને ઉલટી ચાલુ થઈ જાય. બીજા દિવસના બપોરથી મને ઉલટીઓ ચાલુ થઈ જાય અને ઉલટીઓ ચાલુ થઈ જાય ને તો પછી તકલીફ પડે. એક વખત એના કારણે મને બાટલો ચડાવ્યો હતો. એટલે ત્યારથી મેં કીધું કે હવે બાટલા ચડાવવા કરતાં આપણે નથી કરવું, હમણાં જવા દો. એના પછી થઈ વાત એવી કે મેં કીધું કે હવે આપણે છે ને પોરસીનું પચકાણ આવે એને પોરસીનું પચકાણ પાડી લેવા દો. એટલે મેં પોરસીનું પચકાણ પાડી લીધું. મેં કીધું ને છઠ કરવો છે, 24 કરવો છે એવો આપણો નિયમ નહોતો. સ્વાભાવિક રીતે નિયમ છે કે 24 કરીને 24 ઉપવાસ કરીને 7 જાત્રા કરવી જોઈએ. પણ આપણે 7 જાત્રાએ કરવી હતી ને છઠે કરવો હતો, પણ 24 કરીને કરવા જઈએ તો આપણે એકે થાય એવું નહોતું. એટલા માટે મેં કીધું કે આપણે પાણી વાપરી લો અને પાણી વાપરી અને પછી મેં કર્યું. એટલે વાત મહત્ત્વની એ છે
એ પર્યુષણ મહાપર્વની વાત છે કે પર્યુષણ મહાપર્વનું સ્વાગત ઉપવાસ કરીને કરવાનું હોય. કારણ કે ઉપવાસ કેમ, આમ તો છે ને પર્યુષણ અને ઉપવાસ બંનેની અંદર એક સામ્ય છે. પર્યુષણ અને ઉપવાસ બંનેની અંદર એક સામ્ય છે. પર્યુષણ એટલે શું ખબર છે? પર્યુષણ એટલે શું? પરી અને વશ ધાતુ છે. વશ ધાતુ, પરી અને વશ ધાતુ છે. એટલે પરી એટલે સંબંધ, ચારે બાજુથી વસવું. ક્યાં આગળ વસવું? આત્માની અંદર રહેવું, એનું નામ છે પર્યુષણ. અને ઉપવાસમાં શું છે? આત્માની નજીકમાં રહેવું. શું? આત્માની નજીકમાં રહેવું. અને આત્માની નજીકમાં રહેવું હોય ને તો શરીરનો ત્યાગ કરવો પડે. આત્માની નજીકમાં રહેવું હોય તો શરીરનો ત્યાગ કરવો પડે. અને શરીરનો ત્યાગ કરવા માટે આત્માની નજીકમાં રહેવું હોય તો શું કરવું પડે? આહારનો ત્યાગ કરવો પડે. કારણ કે આહાર શરીર માગે છે. એક વાત છે, શરીરનો ધર્મ ખાવું છે. શું છે? શરીરનો ધર્મ ખાવું છે. આત્માનો ધર્મ ઉપવાસનો છે. આત્માનો ધર્મ ખાવાનો નથી, આત્માનો ધર્મ ઉપવાસનો છે. અને ઉપવાસનો ધર્મ છે એટલા માટે આપણે ઉપવાસ કરવો છે. એટલે પર્યુષણ મહાપર્વનું સ્વાગત આપણે કરવું હોય તો કેવી રીતે કરવાનું? પર્યુષણ મહાપર્વનું સ્વાગત કરવું હોય તો કેવી રીતે કરવાનું? તો કે 4 વસ્તુ આપણે ધ્યાન રાખવાની. ખાવું પીવું. ખાવાનું બંધ થઈ ગયું. પીવા માટે તમારા માટે જો પીવું જ પડે એમ હોય, ચલાવો તો વધારે સારું, પણ પીવું જ પડે એમ હોય તો પાણી સિવાય કશું લેવાનું નથી. ખાવું પીવું. પહેરવું. પહેરવાનું કેવું? નિર્દોષ વસ્ત્ર પહેરવાના. શું? નિર્દોષ વસ્ત્ર પહેરવાના. અને નિર્દોષ વસ્ત્ર કેવા હોય? કે જેવા છે ને એવા કપડાં પહેરવાના. આમાં ક્યાંય તમારે આ ના ચાલે, સિલાઈવાળા ના ચાલે. સિલાઈ વગરના કુદરતી જે વસ્તુ આવે, કુદરતી જે વસ્ત્રો આવે એવા વસ્ત્રો આપણે પહેરવાની વાત છે. અને આવા વસ્ત્રો પહેરીને આપણે પર્યુષણનું સ્વાગત કરીએ ને તો આપણે સાચા અર્થમાં સ્વાગત કર્યું કહેવાય. અને ઓઢવું. ઓઢવું. ઓઢવાનું શું? બહાર નીકળો એટલે કામળી ઓઢો. શું? બહાર નીકળો એટલે કામળી ઓઢો. પૌષદ હોય તો બહાર નીકળવું હોય, કાળ વેળાની અંદર બહાર ક્યાંય પણ જવું હોય તો કામળી ઓઢ્યા વગર જવાય? ના જવાય. એટલા માટે આપણે આ 4 વસ્તુ યાદ રાખવાની. શું? ખાવું, પીવું, પહેરવું અને ઓઢવું. આ 4 વસ્તુને જો આપણે ધ્યાનમાં રાખીએ ને તો પછી આપણા માટે કંઈ વાંધો આવે નહીં. અને એ 4 વસ્તુ પણ આપણે છે ને પરમાત્માએ બતાવેલી પદ્ધતિ પ્રમાણે ચલાવવાનું છે. અને પરમાત્માએ બતાવેલી પદ્ધતિ પ્રમાણે આપણે ચલાવવાનું હોય તો પછી આપણે શું તકલીફ પડે? કોઈ તકલીફ ના પડે. એ જ વાત આપણે સમજવી છે. અને એ સમજવા માટે જ આજે આપણે આગળની વાતને વિચારીએ કે અથ સામાયિક પ્રમુખ શિક્ષાવ્રત વૃદ્ધિ નૂનમ સદષ્ટાનિકા આસેવ્યાની. આ વાત છે ને શ્રાવકો માટેની છે. મારી વાત સમજાય છે ને? આ વાત છે ને આની અંદર સ્પષ્ટ વાત કરી છે કે સામાયિક વગેરે શિક્ષાવ્રતને જેણે ધારણ કરેલા હોય એના માટે 6-28ની આરાધના કરવી આવશ્યક છે. એટલે જે માણસો વ્રતધારી ના હોય એને કંઈ કરવાની જરૂર નહીં, શાંતિ. આમાં એવું લખ્યું છે, હું કહેતો નથી, લક્ષ્મીસુરી મહારાજની વાત છે. આ 28 વ્યાખ્યાન છે ને એ લક્ષ્મીસુરી મહારાજે એમના શિષ્ય પ્રેમ વિજયના હતા. પ્રેમ વિજય નામના મુનિ હતા. એમના માટે એમણે આ રચના કરેલી હતી કે પર્યુષણની અંદર 28 વ્યાખ્યાન, 28ના 3 દિવસના જે વ્યાખ્યાન છે ને એ વ્યાખ્યાન કેવી રીતે કરવાના, શું કરવાનું, તો એમની અંદર એમણે આ વાત કરેલી છે. અને એમાં સૌથી પહેલી પ્રસ્તાવના કરતાં આ વાત કરી છે કે સામાયિક પ્રમુખ શિક્ષાવ્રત વૃત્તિ. શિક્ષાવ્રતને જેણે ધારણ કરેલા છે એવા આત્માઓએ 6 પ્રકારની 28ની આ પર્વની આરાધના કરવી જોઈએ.
એટલે બાકીના એ તો નહીં કરવાનું ને, બાકીના એ નહીં કરવાનું. આમાં એવું લખ્યું છે. પહેલી વાત તો એ છે કે શ્રાવક કહેવાય જ એને જે આ 12 વ્રતને ધારણ કરેલા હોય. જે 12 વ્રતને ધારણ કરેલા હોય ને એને શ્રાવક કહેવાય. બાકીનાને શ્રાવક જ ના કહેવાય, બાકીનાને વાણિયા જ કહેવાય. હવે તમારે વાણિયા રહેવું છે કે શ્રાવક થવું છે એ વિચારો, બરાબર કે નહીં? શ્રાવક થવું છે કે વાણિયા રહેવું છે? પછી વાણિયા થાય તો એના માટે એક બીજી વસ્તુ છે, હો તમને ખબર છે? ખબર છે? એક ટાઈમ એવો હતો કે લોકો આવું બોલતા હતા, વાણીઓ કાણીઓ ને સ્વામિનારાયણીઓ. વાણીઓ કાણીઓ ને સ્વામિનારાયણીઓ આ 3 જણાનો કે વિશ્વાસ નહીં કરવો. પણ તમારે જો વિશ્વાસ કરાવવો હોય ને તો શ્રાવક થવાનું. તમારે વિશ્વાસ કરાવવો હોય તો શ્રાવક થવાનું. સાંભળો ભાગ્યશાળી, પાછળ ભાઈઓ બહુ બહાર ઊભા છે, ખાસ થેલો ખોળામાં લઈને આગળ આવતાર. આજે સાધર્મિક ભક્તિનું કર્તવ્ય એક વ્યક્તિને જગ્યા આપીને એ પણ સાધર્મિક ભક્તિ જ છે. ચરવડો ખોળા મૂકી દો. સફેદ આગળ આવો તો પાછળ બહુ બધા ભાઈઓ ઊભા છે ને ઉપર બહેનો પૂરતી જગ્યા ભરાઈ ગઈ છે. ચંદુભાઈ આગળ આવતો હો, નજીક આવી જાઓ. એ આ અંદર મૂકી દે, ગૌલીને અંદર જવા દે. ગૌલીની કઈ જરૂર નથી, કાં તો ત્યાં નીચે મૂકી દે અંદર. નીચે અંદર અંદર જવા દો ને. તો 1 મિનિટમાં જલ્દી આગળ આવતા રહો જ્યાં છો ત્યાંથી. સાધીજુગન થોડા આગળ આવતા રહો, પાછળ બીજા સાધીજુગન આવશે ને જગ્યા થશે. ના હોય તો બેનોની જગ્યા થશે. જગ્યા નહીં રાખો, વચ્ચે આગળ આવો. તો હવે વાત એ કરે છે કે અષ્ટાનિકા ષડ્યોક્તા સ્યાદ્વા દભયદોત તમય તત્સ્વરૂપમ સમાકરણે હયાસવ્યા પરમારતે. ભગવાન પરમાત્મા અર્યન પરમાત્માના 3 વિશેષણો બતાવે છે કે ભગવાન કેવા છે? સ્યાદવાદી છે, અભયદાન આપવાવાળા છે અને ઉત્તમ છે. આ 3 વિશેષણો પરમાત્માના કહે છે. પરમાત્મા સ્યાદવાદી છે. સ્યાદવાદી એટલે પરમાત્માની વાતની અંદર કોઈ પણ વખતે એકાંતની વાત આવતી નથી. બીજા નંબરની અંદર અભયદ છે. અભયદ એટલે જગતના જીવ માત્રનું કલ્યાણ કરવાની એમની ઈચ્છા છે. અને ત્રીજા નંબરની અંદર ઉત્તમ એટલે પરમાત્માની પાસે અનાદિ સિદ્ધ ઉત્તમતા છે. અનાદિ સિદ્ધ ઉત્તમતા એટલે એ આત્મા ગમે ત્યારે ગમે તે જગ્યાએ હોય છતાં પણ પોતાના આત્માની ઉત્તમતા પ્રગટ થયા વગર રહે નહીં. પરમાત્માને પ્રદર્શન કરવાની ઈચ્છા ના થાય, પ્રદર્શન કરવાની ઈચ્છા ના થાય, પણ સહજ રીતે એમના સ્વભાવની અંદર જ એવું હોય કે જેના કારણે એની ખબર પડે. એવા એ તીર્થંકર પરમાત્મા એમણે એમ કહ્યું છે કે 28 પ્રકારની છે અને આ 6 પ્રકારની 28ની આરાધના સારી રીતે કરવી જોઈએ. 6 પ્રકારની આરાધનામાં 3 તો ચોમાસીની, બરાબર, કારતક મહિનાની, ફાગણ મહિનાની અને અષાઢ મહિનાની 3 28. બીજી 3 કઈ? 2 શાશ્વતી હોળીની અને 1 પર્યુષણાની. એમાં છે ને 2 શાશ્વતી છે અને બાકીની અશાશ્વતી છે. 2 શાશ્વતી છે. હોળી છે ને એ હોળીની આરાધના ચૈત્ર મહિનાની અને આસો મહિનાની હોળીની આરાધના એ શાશ્વતી આરાધના છે અને બાકીની 4 છે ને એ અશાશ્વતી છે.
પણ અશાશ્વતી હોવા છતાં પણ એ મહત્ત્વની તો છે જ, અને આપણા માટે વિશેષ પ્રકારે મહત્ત્વની છે. અને એ વિશેષ પ્રકારે મહત્ત્વની છે એટલા માટે એની આપણે આરાધના કરવી જોઈએ. તો આરાધના કેવી રીતે કરવાની, એની આરાધના કેવી રીતે કરવાની, તો એની અંદર વાત કરતાં કહે છે કે આ 6 પ્રકારની ઓળી 28 એ 28 ની આરાધના દેવતાઓ નંદીશ્વર દીપ વગેરેની અંદર જઈને કરતા હોય છે. અને શ્રીપાલ અને મહિનાએ જેવી રીતે ચૈત્ર મહિનાની અને આસો મહિનાની આરાધના કરેલી હતી એવી રીતે સિદ્ધચક્રના યંત્રના આરાધનપૂર્વક કરવી જોઈએ. અને એના પછીની આગળ વાત કરતાં કહે છે કે પર્યુષણા મહાપર્વની આરાધના કરવી હોય ને તો એ કેવી રીતે કરવાની, તો કે સાધનથી સાધ્યની આરાધના થાય. સાધન વગર આરાધના થાય નહીં. તો સાધન કયા છે? 5 સાધનો છે. શું છે? 5 સાધનો છે. અને 5 સાધનો દ્વારા આપણે પર્યુષણા મહાપર્વની આરાધના કરવી જોઈએ. તો 5 સાધનો કયા છે એની વાત કરતા કહે છે, પહેલું છે સર્વત્ર અમારી પ્રવર્તનમ વિધેયમ. અમારી પ્રવર્તન એટલે અહિંસા. એક વાત છે કે તમારે કોઈ પણ આરાધના કરવી હોય ને તો સૌથી પહેલી વાત તો એ છે કે અહિંસા ધર્મ તમારે સ્વીકારવો પડે. અહિંસા ધર્મ ના આવે ત્યાં સુધી તમે કોઈ જ પ્રકારની આરાધના કરી શકો નહીં. અને એટલા જ માટે એક વાત ધ્યાન રાખો કે સાધુપણું છે ને એ શું છે ખબર છે? સાધુપણું એટલે શું? સાધુપણું એટલે શું? સાધુપણું એટલે આ જીવન 6 કાયના જીવોની વિરાધનાની અંદરથી અટકી જવું. એટલે બીજા અર્થમાં કહીએ ને તો 6 પ્રકારની જીવની વિરાધનાની અંદરથી બચવા માટે સાધુપણાનો સ્વીકાર કરવાનો છે. એટલે તમામ પ્રકારના જીવોને અભયદાન આપવાની વાત આવે. તમામ પ્રકારના જીવોને અભયદાન આપવાની વાત આવે. અને આવું અભયદાન આપણે આપીએ ને એટલે આપણું જીવન કેવું થાય. અને એક વાત બીજી સમજો, તમે બીજાને સમાધિ આપો તો તમને સમાધિ મળશે. તમે બીજા જીવોની રક્ષા કરશો તો તમારી રક્ષા થશે. આપણે જો બીજા જીવોની હિંસા કરીશું તો આપણી રક્ષા થવાની કોઈ સંભાવના છે નહીં. એટલે સૌથી પહેલી વાત છે અમારી પ્રવર્તન. બીજું કૃત્ય છે સાધર્મિક વાત્સલ્ય. અમારી પ્રવર્તનની વાત છે ને એ આગળ કરવાના છે. એમને એમ છે કે મારે એમાં વિસ્તારથી કહેવું છે. અને વિસ્તારથી કહેવું છે એટલા માટે કે એને પછી લઈશું. બાકીની વાત આપણે પહેલાં કરી લઈએ. અને એમાં અમારી પ્રવર્તનની વાત માટે આજે બપોરે હીરસુરી મહારાજ સાહેબનું જીવન ચરિત્ર લેવાનું છે. સમજ્યા? એટલે જેને સાંભળવાની ઈચ્છા હોય ને એને આવી જવાનું સમયસર. બપોરે 2:30 વાગે ચાલશે ને? બપોરે 2:30 વાગે. હે શું થયું? હે વહેલું કરવું છે? 2:30 બરાબર છે. 2:30 હા, તમારે ઉપવાસ છે, બધાને ઉપવાસ નથી પાછા. હા, એટલે આજે 2:30 રાખો. 2:30થી 4 રાખીએ. પછી આગળની વાત આગળ વિચારીશું. અને એના પછી આવે છે સાધર્મિક વાત્સલ્ય. સાધર્મિક વાત્સલ્ય એટલે શું છે ખબર છે? કે આપણે સમાન ધર્મવાળા જે હોય ને એ સમાન ધર્મવાળા ઉપર વાત્સલ્ય હોય. સમાન ધર્મ એટલે શું? એક સરખો ધર્મ જેનો છે એનું નામ સમાન ધર્મ. સાધુને સાધુ પ્રત્યેનું વાત્સલ્ય હોય, શ્રાવકને શ્રાવક પ્રત્યેનું વાત્સલ્ય હોય. અને શ્રાવકને શ્રાવક પ્રત્યે વાત્સલ્ય હોય એટલે શું? એના પ્રત્યે પ્રેમ હોય. અને જેના પ્રત્યે જેના પ્રત્યે પ્રેમ હોય એ પ્રેમવાળી વ્યક્તિ ક્યારેય પણ દુઃખી થાય એ આપણને ચાલે નહીં. જેના માટે તમને લાગણી હોય એ દુઃખી થાય, એ મોઢું ચડાવીને બેસે તો તમને શું થાય? વિચાર આવે ને, અરે બિચારો કેમ આમ થાય છે, એને શું તકલીફ છે, કરો કે નહીં? એવું
કેમ થાય? કારણ કે જેના માટે આપણને લાગણી છે એના માટે આપણને આ વિચાર આવે. તો આપણા સમાન ધર્મવાળા જે હોય એના પ્રત્યે આપણને કેવી લાગણી હોવી જોઈએ? આપણી અત્યંત નિકટની વ્યક્તિ હોય ને એના જેવી આપણને લાગણી હોવી જોઈએ. અને એવી લાગણી હોય એટલે એ માણસ ક્યારે પણ દુઃખી થાય, દુઃખી થઈ રહ્યો હોય ત્યારે એના દુઃખને દૂર કરવા માટે આપણે સતત પ્રયત્ન કરવો જોઈએ. આના માટે આપણે ત્યાં શાસ્ત્રની અંદર ઉદાહરણો ઘણા બધા આપેલા છે. પણ એક વાત છે ને, એક ઉદાહરણ બહુ સ્પર્શી જાય એવું છે કે એક શ્રાવકનો દીકરો એટલું જ નહીં, પણ એક સમયે એની પાસે અઢળક સંપત્તિ હતી. અઢળક સંપત્તિનો સ્વામી હતો અને એના પિતા ગુજરી ગયા. એ ગુજરી ગયા એના પછી એના ઘરની અંદરથી સંપત્તિ પણ ઘરમાંથી બહાર નીકળવા માંડી. આવું થતું હોય છે. એક પુણ્યશાળી વ્યક્તિના પગલાં થાય અને ઘરની અંદર એકદમ આનંદ ઉલ્લાસ વધતો જ જાય. અને કેટલીક વખત એવું પણ બને કે એક પુણ્યશાળી વ્યક્તિ ઘરમાંથી બહાર જાય એટલે એની અંદરથી પછી સ્મશાનવત શાંતિ ફેલાવાની શરૂઆત થઈ જતી હોય છે. આવી પણ ઘટના બને છે. પેલો શાંતનુ એ નાની ઉંમરનો છે, પણ એની સંપત્તિ બધી ચાલી ગઈ છે. ઘરની અંદર કશું જ રહ્યું નથી. અને કશું નથી રહ્યું ને એટલે એક વાત ધ્યાન રાખો કે પેટ માગ્યા વગર રહે નહીં. ઉપવાસ કરો તો કેટલા કરો? તમે કેટલા કરો? શક્તિ હોય ને, મર્યાદા હોય. અને મર્યાદા હોય એટલા માટે એને ક્યાં સુધી કરવું જોઈએ એની ખબર પડે નહીં. એ વિચારે છે કે હવે મારે કરવું શું? હું ધંધો કરી શકું એમ નથી, અને ધંધો કરી શકું એમ નથી એટલા માટે મારે હવે શું કરવું એ એના માટે સમસ્યા ઊભી થઈ ગયેલી છે. એટલે એક વખત એ એની પત્નીની સાથે બેઠો છે અને પત્નીને વાત કરે છે કે શું કરું, મારા માટે બીજો કોઈ રસ્તો છે નહીં. એટલે પત્ની કહે શું છે, શું વાંધો આવ્યો? તો કે મારી પાસે અત્યારે હવે કશું જ છે નહીં, મળી શકે એવી કોઈ જગ્યા નથી, અને માગવાનું મને ફાવે એવું નથી. માગવા કરતાં મરવું ભલું, હે ને? માગવા કરતાં મરવું ભલું. અને મરવું એ પણ આપણા હાથની વાત નથી, અને પેટને તો આપ્યા વગર ચાલે એમ નથી, તો મારે શું કરવું? એટલે પત્ની કહે છે કે તમે ગમે તે કરો પણ બીજો કોઈ વિચાર આપણાથી કરાય નહીં. એ કહે કે તમારી વાત બધી સાચી છે, પણ મારાથી હવે કશું જ થાય એવું નથી, અને હવે ચોરી કરવા સિવાય મારી પાસે રસ્તો નથી. શ્રાવકનો દીકરો છે અને શ્રાવક ધર્મની આરાધના 6 આવશ્યકની રોજ કરી રહ્યો છે. મારી વાત સમજો, 6 આવશ્યકની આરાધના એ રોજ કરે છે, અને છતાં એ વિચાર કરે છે મારી માટે ચોરી કરવા સિવાયનો બીજો કોઈ રસ્તો નથી. અને પત્ની કહે છે ચોરી કરવી એ આપણા માટે યોગ્ય નથી. આપણે વ્રતધારી છીએ, અને વ્રતધારી માણસ ક્યારે પણ ચોરી કરે નહીં. પેલા કહે છે કે તારી વાત બધી બરાબર છે, પણ અત્યારે મારી પાસે કોઈ રસ્તો નથી અને કંઈક કરવું પડશે. એટલે એની પત્ની થોડીક સમજદાર હશે. આ તો શું છે, ઘણી વખત એવું બને છે કે ભાઈ સમજવાળો હોય, સમજી ગયા? ભાઈ સમજવાળો હોય પણ બેન સમજવાળી ના હોય. અને કેટલીક વખત એવું થાય કે બેન સમજવાળી હોય અને ભાઈ સમજવાળો ના હોય. અને એટલા માટે પેલા 2 જણા વાત કરી રહ્યા છે, વિચારણા કરી રહ્યા છે કે શું કરવું, મારા માટે રસ્તો હવે બીજો કોઈ છે નહીં, ચોરી કર્યા સિવાય ચાલે એમ નથી, તો શું કરવું? ચોરી કરવી પડે એમ છે. પેલા કે ચોરી કરવી એ બરાબર નથી, છતાંય ચોરી કરવી જ છે ને, તમારે ચોરી કરવી જ છે ને, તો એક કામ કરજો કે કોઈ પણ સાધર્મિકને ત્યાં ચોરી કરજો, બીજાને ત્યાં નહીં. સાધર્મિકને ત્યાં ચોરી કરજો, બીજાને ત્યાં ચોરી ના કરતા. કેમ? સાધર્મિકને ત્યાં કેમ? હે? સાધર્મિક હશે ને તો ધર્મની નિંદા નહીં થવા દે. મહત્વની વસ્તુ એ છે, સાધર્મિક ધર્મની નિંદા નહીં થવા દે.
કદાચ એણે લીધું છે તો એ લીધું છે ને તો એની જરૂરિયાતના કારણે લીધું હશે, આવો એ વિચાર કરશે. અને પેલો શાંતનુ એને કહ્યું છે કંઈ વાંધો નહીં, તારી આ વાત માનવામાં મને વાંધો નથી. અને સાંજે પ્રતિક્રમણ કરવા માટે ગયો હશે. પ્રતિક્રમણ કરવા માટે ગયો, બધાય પ્રતિક્રમણ કરવા માટે બેઠા છે. અને એ સમયે પેલો એક જિંદાસ નામનો શ્રાવક એ પણ પ્રતિક્રમણ કરવા માટે બેઠો. એણે ગળામાં હાર પહેરેલો હતો, એ હાર કાઢી અને ટોડલે વળગાડી દીધો, કપડાં પણ ત્યાં મૂકી દીધા. અને સ્વાભાવિક રીતે પ્રતિક્રમણ કરવા માટે બેઠો હશે, સ્વાભાવિક રીતે. હા, એની નજર ત્યાં નહીં ગઈ જતી હોય. હા, પેલી એ વિચારે નહીં જતો હોય ને, ચપ્પલમાં જતો હોય તો આમાં એવું છે ને, ચંપલમાં એટલા માટે જાય કે સારું રસ્તામાં છે ને કાંકરા વાગે છે, હે એના માટે નહીં. રસ્તામાં ચાલતા ચાલતા કાંકરા વાગે, હે ચાલતું જાય છે જ પણ. આ વાત સાચી. એટલે પેલા વિચાર કરે છે કે મારે હવે આ સામાયિક પાડી અને ઊભું થવાનું છે અને પેલું ત્યાં જઈને લઈને આપણે રવાના થવાનું છે. એટલે સામાયિક પૂરું થયું. સામાયિક પૂરું થયું એટલે પહેલું જલ્દી એણે સામાયિક પાડ્યું. સામાયિક પાડીને કપડાં બદલી અને ત્યાં જઈ અને ત્યાંથી એને હાર લઈ લીધો અને હાર લઈને ત્યાંથી રવાના થઈ ગયો. હાર લઈને રવાના થયો. પેલો જિંદાસ એણે સામાયિક પાડ્યું અને સામાયિક પાડીને એણે કપડાં બદલ્યા હશે, કપડાં પોતાના પહેરી લીધા હશે અને પહેર્યા પછી વિચાર્યું હશે પેલો હાર, પણ હાર મળે નહીં. અહીંયા જોયું નથી, ત્યાં જોયું નથી, તો ક્યાં ગયો હશે? અને એક વાત જો ધ્યાન રાખો કે શ્રાવક છે ને એ વિચક્ષણ હોય. શ્રાવક વિચક્ષણ હોય. ક્યાં ગયું હશે, કોણે લીધો હશે? કારણ કે મેં મૂક્યો તો એ વાત તો ચોક્કસ છે, અને મેં મૂક્યો તો એ વાત ચોક્કસ છે. અને લઈને જવાવાળો કોણ છે? અહીંયા બીજા બધા તો બેઠા જ છે. પેલો શાંતનુ જલ્દી ઊભો થઈને રવાના થયો છે, એટલે નક્કી એણે લીધો હોવો જોઈએ. હવે આમ આપણને એક વિચાર આવે કે ભાઈ એને લીધો હશે તો હવે આપણે શું કરવાનું? ઘેર જવાનું કે એના ઘેર જવાનું? આપણા ઘેર જવાનું કે એના ઘેર જવાનું? હે શું આપણે એના ઘેર જવું પડે કે ભાઈ તું ભૂલથી લઈ આવ્યો છે, આપણને તો ખબર જ છે સી રીતે લાવ્યો, તું ભૂલથી લઈ આવ્યો લાગે છે, આ હાર છે ને એ મારો છે, તું મને પાછો આપી દે. શું કરવાનું? એવું કરવાનું ને? પહેલા છે ઉપાસના બહુ અમુક કરીને કે મારો હાર કોઈ ચોરી ગયો. હે એ સમજદાર હોય ને એટલે ના કરે. અહીંયા બધા બેઠા છે સમજદાર છે, અને સમજદાર છે એટલે આવું તો એ ક્યારેય ના કરે. એ પહેલા એ વિચાર્યું હશે કે આ હાર એ લઈ ગયો હશે તો હવે મારે એના ઘેર જવું પડે, અને એના ઘેર જઈને મારે મારું લઈ આવવું જોઈએ. એને ચોરીનો દોષ ના લાગવો જોઈએ. આપણે આમ સમજદાર, એને ચોરીનો દોષ ના લાગવો જોઈએ. અને પહેલાં એ વિચાર કર્યો કે કંઈ વાંધો નહીં, એને લઈ લીધો છે ને, એના બાપે મને કીધું હતું કે મારે એને સંભાળવાનો છે, પણ હું સંભાળી શક્યો નહીં. ભૂલ મારી છે. કોની ભૂલ છે? ભૂલ મારી ભૂલ છે. અને મારી ભૂલ છે તો મારી ભૂલના કારણે જે થયું છે ને મારે સંભાળી લેવાનું. કંઈ વાંધો નહીં, વિચાર નહીં. લઈ ગયો છે તો લઈ જવા દો. મારી પાસે આના કરતાં ઘણું પડ્યું છે, મારે એની ચિંતા કરવાની જરૂર નથી. અને પેલો ત્યાંથી ગયો હશે ઘરે, અને ઘેર ગયા પછી એની પત્નીને કહ્યું કે જો તારા કહેવા પ્રમાણે સાધર્મિકને ત્યાંથી હું આ લાવી છું, સાધર્મિકને ત્યાંથી હું આ હાર લઈ આવ્યો છું, અને આ હાર લાવ્યો છું, હવે શું કરવાનું એ બોલ. એટલે કે હવે તારે છે ને કંઈ કરવાનું નહીં, આ તે ખોટું કર્યું છે, આ કામ સારું નથી કર્યું, આની પ્રશંસા કરવા લાયક નથી, આની પ્રશંસા કરવા લાયક નથી, તમે બહુ ખોટું કામ કર્યું છે. પણ હવે તમારે આ છે ને આ એને ત્યાં જ પાછું આપો, અને એના ઉપરથી વ્યાજે પૈસા લાવો અને ધંધો કરો. હે
વ્યાજે પૈસા લાવો અને ધંધો કરો. એને ત્યાં જવાનું. આ પેલો પછી શું કરે? આ ડપોળ મારું છે, કોને બનાવવા નીકળ્યો છે? બેવકૂફ બનાવે છે શું? હે, આપણે હોઈએ તો શું કરીએ? ઊભો રે, તું હમણાં અહીંયા આગળ ઊભો રે, હું જરા પૈસા લઈને આવું, અને પૈસાના બદલે પોલીસ લઈને આવો. શું કરીએ આપણે? પોલીસ લઈને આવવાનું, અને આ મારું આ ઉપાડી ગયો તો આ મુદ્દામાલ સાથે ચોર પકડાયો છે, લઈ જાઓ. પેલો સમજદાર હતો, અને સમજદાર હતો એટલા માટે એણે વિચાર કર્યો કે આ મારે ત્યાં આવે ને એની ચિંતા કરવાની જરૂર નથી. આ પેલાએ કહ્યું કે એને ત્યાં જ જા, અને એને ત્યાં જઈને એના પૈસા તું લાવી અને પછી ધંધો કર. અને પેલો ગયો હશે એને ત્યાં ગયો એટલે એને કહ્યું કે કેમ બોલો, કેમ પધારવું થયું, કેમ પધારવું થયું? એટલે કે મારે વ્યાજે પૈસા લેવા છે, અને વ્યાજે પૈસા લેવા છે, પણ એમ લેવા નથી, આ તમને આપું એના બદલામાં મારે પૈસા લેવા છે. આ આપું છું એના બદલામાં મારે પૈસા લેવા છે. પેલા કહે કે જો તમે શ્રાવક છો, મારા સાધર્મિક છો, અને મારા સાધર્મિક છો એટલા માટે તમારી પાસેથી આ લેવાય નહીં. તમારે કેટલા પૈસા જોઈએ છે એટલા લઈ જાઓ, પણ આને બદલામાં એમ નહીં, આ લઈ જાઓ ને એ લઈ જાઓ. શું હા મૂરખ જ છે ને? જિંદાસ મૂરખ જ છે ને? છે તો તારું ને તારું. આય રાખવાનું ને પૈસા આપવાના બે. પેલા કે ના મારે એવી રીતે લેવા નથી, તમે આના બદલામાં મને પૈસા આપો. એટલે એને કીધું સારું, કંઈ વાંધો નહીં. અંદર એના દીકરા હતા, એ દીકરાની પાસે એ લઈને ગયો કે જો આ શાંતનું એના પિતાની પાસે અઢળક સંપત્તિ હતી, પણ સમય કોઈનો એક સરખો જતો નથી. એની પરિસ્થિતિ થોડી નબળી થઈ છે, એના કારણે એને પૈસાની જરૂર પડી છે, પણ એની ઉત્તમતા કેવી છે કે જુઓ આ હારના બદલામાં એને પૈસા લેવા છે. આવા હાર એને ત્યાં તો ઘણા પડ્યા છે, અને એના પિતાએ આવો હાર મારી સાથે એક વખત બનાવેલો હતો. આવો હાર છોકરાને શંકા ના પડે, મારી વાત સમજો, છોકરાને શંકા ના પડે. આવો હાર એના પિતાએ અને મેં બંને જણા એક સરખો બનાવેલો હતો, અને આ હાર અહીંયા લઈને આવ્યો છે, અને એના બદલામાં એને 10,000 રૂપિયા જોઈએ છે, આપો. સહી સિક્કા કરવાના કંઈ જરૂર નહીં, સહી સિક્કા કરવાની જરૂર નહીં. એમને એને આપો, અને એમને આપો, અને એને જ્યારે પણ પૂરા થાય ને એની અનુકૂળતા થાય ને આપે તો ઠીક, ના આપે તો ઠીક, કંઈ વાંધો નહીં, ચિંતા નહીં, લઈ જાઓ. અને લઈને ગયો અને પત્નીને કહ્યું શું થયું? પત્નીએ પૂછ્યું શું થયું? એટલે પત્નીને કહ્યું કે જો તારા કહેવા પ્રમાણે કર્યું ને આવું થયું. બસ તો જુઓ કે એ વિચાર કરો એની ઉત્તમતા કેવી છે. એને ખબર નહીં પડી હોય એમ નહીં, એને ખબર હશે, પણ છતાંય તમે સાધર્મિક છો એટલા માટે એમણે તમને આટલા પૈસા આપ્યા છે, અને એનું હવે તમે વ્યવસ્થિત રીતે પ્રમાણિકતાપૂર્વક ધંધો કરો, અને પ્રમાણિકતાપૂર્વક ધંધો કરીને કમાઈને તમારે પાછા વાળવાના છે, એ યાદ રાખજો. અને એણે ધંધો કર્યો. અને એક વાત બીજી કહું તમને, પુણ્યશાળીની પાસેથી લીધેલું હોય ને એ આપણા પુણ્યને વધારે. સમજ્યા? પુણ્યશાળી પાસેથી લીધેલું હોય એ આપણું પુણ્ય વધારે, અને એ આપણું પુણ્ય વધારે ને એટલા માટે એ દ્રવ્યથી આપણે જ્યારે પણ કંઈ પણ કામ કરીએ એટલે આપણને એનાથી સફળતા પ્રાપ્ત થાય. પેલા પુણ્યશાળી હતા જિંદાસ શેઠ, અને એ જિંદાસ શેઠની પુણ્યના કારણે, પુણ્યની લક્ષ્મીના કારણે એણે પણ ધંધો ચાલુ કર્યો, અને ધંધામાં બરકત આવવા માંડી. અને બરકત આવવા માંડી. એ જ્યારે સંપન્ન થયો ત્યારે હવે વર્ષ પછી એની પત્નીએ કહ્યું કે આ પૈસા પાછા આપી દો, આ પૈસા પાછા આપી દો, અને પેલો હાર પણ પાછા આપી દો, અને એના વ્યાજના પૈસા પણ પાછા આપી દો, અને પછી તમે તમારું કામ આગળ ચલાવો.
વિચારો એની એની સાધર્મિકના પ્રત્યેની સદ્ભાવના એની કેવી હશે, અને પેલા જિંદાસની પણ સદ્ભાવના કેવી હશે. અને એ જિંદાસ એની પાસે પેલો ગયો, અને ગયો ને એટલે કીધું કેમ આવવું પડ્યું, તો કે તમારા પૈસા પાછા આપવાના. મારા પૈસા કયા? મેં તમને પૈસા આપ્યા જ નથી. કે મેં તમને પૈસા આપ્યા નથી, તમારા પૈસા છે તમારી પાસે રાખો. તમે મને હાર આપેલો હતો ને એ તમારો લઈ જાઓ. તમે મને હાર આપેલો હતો એ તમારો હાર લઈ જાઓ, બાકી પૈસાની વાત નહીં. મારે ત્યાં તો કોઈ તમારું નામ બામું લખેલું છે જ નહીં. હે, સાવકનો દીકરો વગર નામે આપે પૈસા? હે હે જુઠ્ઠું ક્યારે બોલે? જુઠ્ઠું ક્યારે બોલે એમ કહો? હે, જુઠ્ઠું ક્યારે બોલાય અને ક્યારે ના બોલાય એ સમજવું પડે. હા, આપણી જેમ વાત વાતે જુઠ્ઠું બોલવાનું ના હોય. વાતે વાતે જુઠ્ઠું બોલવાનું, આપણે વાતે વાતે જુઠ્ઠું બોલીએ ને એનો વાંધો નહીં. અને પેલાએ સારા કામ માટે સારી ભાવનાથી એને આટલું કદાચ ખોટું બોલ્યો હોય ને, એને આપણે પકડવાનું. હે ને, એને પકડવાનું ને. એણે કહી દીધું કે ભાઈ મારે ત્યાં તો કોઈ લખેલું છે જ નહીં. તમારે ત્યાં લખેલું હોય કે ના હોય, મારે ત્યાં લખેલું છે. તમારી પાસેથી મેં પૈસા લીધા છે એ મેં લખેલું છે, એટલે આ તમારા પૈસા તમે લઈ લો. અને પેલા એ હાર આપ્યો કે આ હાર તારો, હવે તું લઈ જા. પેલો કે આ હાર મારો નથી, તમારો છે. આ હાર મારો નથી, તમારો છે. તમારી ઉત્તમતા છે, તમારી ગંભીરતા છે, અને તમારી શ્રેષ્ઠતા છે એ તમે આના દ્વારા સાબિત કરેલું છે. પણ તમારી વસ્તુ તમે રાખો, અને હવે મને મહેરબાની કરીને માફ કરો, હું જાઉં. આની પણ ઉત્તમતા કેવી હશે વિચાર કરો. આની ઉત્તમતા કેવી હશે? કદાચ મેં એક સમય લીધા છે, મેં એક વખત લીધા છે, લેવા પડ્યા છે એટલા માટે લીધા છે, અને લેવા પડ્યા છે એટલા માટે મેં લીધા, પણ હવે મારે એને પાછા આપવા પડે. મારે એને પાછા આપવા પડે. આવી ઘટના અત્યારે પણ બને છે, નથી બનતી એમ નહીં. હા હા, આવી ઘટનાઓ આજે પણ બને છે. મને ખબર છે એક ભાગ્યશાળી હતા, એમને ધંધામાં લોસ થયો. લોસ થયો એટલે સાવ ખાલી થઈ ગયા, સાવ ખાલી. અને સાવ ખાલી થઈ ગયા એટલે એમનો એક મિત્ર હતો, એ મિત્ર એને ત્યાં ગયો, અને એને ત્યાં જઈને કહે કે મારે હવે આપણે એક કામ કરવું છે કે આપણે ભાગીદારીમાં ધંધો કરવો છે. આપણે ભાગીદારીમાં ધંધો કરવો છે. પેલો કે મારી પાસે કશું છે નહીં, તારે ચિંતા કરવાની જરૂર નથી, મારી પાસે પૈસા છે, 25,000 રૂપિયા હું તમને આપું છું. આજથી લગભગ 40-50 વર્ષ પહેલાંની આ ઘટના છે. હું તમને 25,000 રૂપિયા આપું છું, અને તમે ધંધો ચાલુ કરો. આપણે ભાગીદારી, 50%ની ભાગીદારી. અને ભાગીદારી ચાલુ કરી, એને ધંધો ચાલુ કર્યો. ધંધામાં બરકત આવવા માંડી. જેમ જેમ બરકત આવવા માંડીને એમ એમ પેલા ભાગ્યશાળી જેણે 25,000 આપ્યા હતા ને, એણે એમ કહ્યું હવે મારી ભાગીદારી ઓછી કરો. શું? હા, આ 50 વર્ષ પહેલાંની ઘટના છે હો, અને સાચી બનેલી ઘટના છે. અને બંને અમારા ગુરુદેવના ભગત હતા. હા, કે આ પૈસા મારી ભાગીદારી ઓછી કરો. અને એમ ભાગીદારી ઓછી કરતાં કરતાં એમને એમ લાગ્યું હવે મારે આની સાથે રહેવાની જરૂર નથી. એને કહી દીધું કે હવે ભાગીદારી મારી ટોટલ બંધ. ભાગીદારી મારી ટોટલ બંધ, અને તારા ધંધામાં તારે જે કરવું હોય તારે કરવાનું, મારે એની સાથે કોઈ લેવા દેવા નહીં. બોલો, આ હમણાંની વાત કરું છું, હમણાંની વાત કરું છું. આવા પણ હોઈ શકે ને, આવા પણ હોઈ શકે ને. હા, આપણે કેવા થવાનું એ આપણે વિચારવું પડે. આપણે કેવા થવાનું? હે, બીજાનું લઈ લેવાનું, આપવાની વાત નહીં કરવાની. બીજાનું લઈ લેવાનું ખરું, પણ આપવાની વાત કરવાની. સાધર્મિક પ્રત્યેનું વાત્સલ્ય કોને કહેવાય? મારો સાધર્મિક ક્યારે પણ દુઃખી હોય નહીં. મારા સાધર્મિકને ક્યારે પણ કોઈ પણ જાતની તકલીફ પડવી જોઈએ નહીં. આવી વિચારણા કરીને જે આગળ વધે ને એ માણસને ક્યારે પણ તકલીફ પડે
એટલે પરશુરામ મહાપર્વની આરાધના કરવા માટે 5 સાધનો, એમાં પહેલું અમારી પ્રવર્તન, બીજા નંબરની અંદર સાધર્મિક વાત્સલ્ય, અને ત્રીજા નંબરની અંદર પરસ્પર ક્ષમાપના. શું કરવાનું? પરસ્પર ક્ષમાપના. આપણે ક્ષમાપના કરશે, આ પર્યુષણ જશે ને, સંવત્સરીના દિવસે પ્રતિક્રમણની અંદર મિચ્છામિ દુક્કડમ ચાલુ થઈ જશે. હે, અને પ્રતિક્રમણ પતે એટલે જેટલા સામે મળશે બધાની સાથે મિચ્છામિ દુક્કડમ કરવાના. હે ને, મિચ્છામિ દુક્કડમ કરવાના. પણ એક વાત ધ્યાન રાખો, જેની સાથે આપણે સંબંધ બગડ્યા છે ને એને નહીં કહેવાનું. જેની સાથે આપણા સંબંધ બગડ્યા હોય એને આપણે મિચ્છામિ દુક્કડમ નહીં કહેવાનું, બાકીના બધા એને કરવાનું. મિચ્છામિ દુક્કડમ કહેવાના કોને? હે હે જેની સાથે આપણે, એક વાત છે, મિચ્છામિ દુક્કડમનો અર્થ શું છે ખબર છે? મિથ્યા મે દુષ્કૃતમ. મિચ્છામિ દુક્કડમનો અર્થ આ છે, મિથ્યા મે દુષ્કૃતમ ભૂયાત, મારું દુષ્કૃત મિથ્યા થાવ. એટલે મેં તમને કોઈ પણ રીતે ચિત્તને વિરાધના કરીને, તમારા ચિત્તની વિરાધના કરીને મને જે દુષ્કૃત થયું છે ને એ મારું દુષ્કૃત દૂર થવું જોઈએ. શું કરવાનું? મારું એ દુષ્કૃત દૂર થવું જોઈએ. આવી ભાવનાથી આપણે મિચ્છામિ દુક્કડમ કરવાનું હોય. આજ હોય ને કે બીજું કંઈ હોય? હે, આજ હોય ને. તો હવે જેની સાથે તમે સંબંધ બગાડ્યા નથી, જેની સાથે તમારા સંબંધો સારા છે, એને મિચ્છામિ દુક્કડમ કહેવાનો અર્થ શું? હે, વ્યવહારે નથી, ખોટી વાત છે. વ્યવહાર એવું કહેતો જ નથી. વોટ્સએપ ઉપર બહુ થાય છે. ના, મોબાઈલ આવ્યા પછી તો છે ને તમારા નાટક વધ્યા છે. મોબાઈલ આવ્યા પછી નાટકો વધ્યા છે. બાકી તો પહેલાંના ટાઈમની અંદર છે ને તમે પહેલાં કાર્ડ મોકલતા હતા. કાર્ડ મોકલતા હતા. એ કાર્ડ કોને મોકલવાના? જેની સાથે સંબંધ સારા હોય ને. હે, હા, મોકલવા જોઈએ પેલા ને. પણ એ હવે મોકલવાના કે નહીં મોકલવાના? હે, અહીંયા આગળ વાત કરે છે ને, 2 ઉદાહરણ અહીંયા આગળ આપ્યા છે. એક ચંડ પ્રદ્યોતને અને ઉદયન રાજાને. ચંડ પ્રદ્યોત રાજા અને ઉદયન રાજા, એ બંનેની ક્ષમાપના હતી ને એવી ક્ષમાપના કરવાની. ચંડ પ્રદ્યોત અને ઉદયન રાજાની ક્ષમાપના કેવી હતી? એ યુદ્ધ થયું, યુદ્ધની અંદર ચંડ પ્રદ્યોતને જીતી લીધો. ઉદયન રાજાએ છેલ્લા રાજર્ષિ બન્યા ભગવાનની નિશ્રાની અંદર. એવા ઉદયન રાજર્ષિ, એમણે પેલા ચંડ પ્રદ્યોતની સાથે યુદ્ધ થયું અને યુદ્ધની અંદર એને જીતી લીધો. અને જીતી લીધા પછી એ પાછા પોતાના પિત્તભાઈ નગર તરફ વધી રહ્યા છે. અને રસ્તાની અંદર ચોમાસું આવ્યું. ચોમાસાની અંદર યાતાયાત થાય નહીં, એક જગ્યાએ રહેવું પડે. હા, આપણે ત્યાં ટાઈમ જ એ વખતે મળે ને. હે, ટાઈમ જ એ વખતે મળે, શું થાય? એટલે આવાગમન બધું બંધ હોય, અને બંધ હોય એટલે બધા એને એક જ જગ્યાએ રાખી દીધા. પેલા સૈનિકોને ત્યાં રાખ્યા. કેટલા કરોડોનું સૈન્ય હતું, કરોડોનું સૈન્ય. અને કરોડોનું સૈન્ય એક જગ્યાએ રાખ્યું અને ત્યાં આગળ એક નગર રચાઈ દીધું. નગર, અને નગર રચાઈ દીધું ને ત્યાં રહ્યા. અને એમ કરતાં કરતાં પરશુરામ મહાપર્વ આવ્યા. અને પરશુરામ મહાપર્વ આવ્યા ને એટલે પહેલાં કે આજે હવે આપણે તો ઉપવાસ છે. બધાને ઉપવાસ, સૈનિકોને પણ ઉપવાસ. એ વિચાર કરો કે એ ટાઈમ કેવો હશે. એ ટાઈમ કેવો હશે કે જે સમયે લડવા માટે જે સૈનિકો જાય ને એ પણ જૈન ધર્મથી અધિવાસી તેમનું ચિત્ત હતું. અને એટલા માટે એમણે પણ આરાધના કરવાની. ભલે યુદ્ધ કરવું પડે ને કરે, એ વાત 2 નંબરની છે, પણ ચિત્તની અંદર એના યુદ્ધના પરિણામ ના હોય. આ બહુ મહત્વનું છે. ચિત્તમાં યુદ્ધના પરિણામ ના હોય. અને ચિત્તમાં યુદ્ધના પરિણામ ના હોય એટલા માટે એની પાસે આરાધના થઈ શકે, એ આરાધના કરી શકે. એ આરાધના કરતા હશે અને કહ્યું કે આજે ભાઈ બધા એને ઉપવાસ છે. પણ ઉપવાસ છે એટલે આપણે ઉપવાસ હોય એટલે સામેવાળાને ઉપવાસ કરાવવાનો એવું જરૂરી નહીં. ચંડ પ્રદ્યોતને શું છે એની ખબર નથી.
રસોઈયાને કહી દીધું આજે ભાઈ અમારે માટે કંઈ બનાવવાનું નથી, ચંડ પ્રદ્યોતને પૂછી લે એમને શું ખાવું છે, એ એમને જે ખાવું હોય એ બનાવીને ખવડાવી દે, એને જે ખાવું એ ખાઈ લે. એટલે પેલો રસોઈયો પૂછવા ગયો કે આજે તમે શું ખાશો, તમારા માટે શું બનાવવું? પેલો વિચાર કરે છે કોઈ દાડો નહીં, આજે કેમ પૂછવા આવ્યો, આજે કેમ પૂછવા આવ્યો? અને આજે પૂછવા આવ્યો એટલા માટે નક્કી કંઈ ગડબડ હોય તો એ વખતે આવી ચિંતા બહુ થતી હતી. હા, ગમે ત્યારે ઝેર આપી દે ને મારી નાખે તો ખબર ના પડે. એટલે પહેલાં કહે કે કેમ બધાને શું છે, મારા માટે જ કેમ? તો કહે કે આજે છે ને બધાને ઉપવાસ છે, આજે બધાને ઉપવાસ છે, પરશુરામ મહાપર્વની આરાધના છે અને એટલા માટે બધાને ઉપવાસ છે, તમારે જે ખાવું હોય ને એ ખવડાવી દઈએ. તો કે મારે ઉપવાસ, મારે પણ ઉપવાસ. એટલે પેલા રસોઈયાએ જઈને વાત કરી કે ભાઈ આને પણ ઉપવાસ છે, ઉપવાસ છે એટલે આરાધક. વાત સમજો, ઉપવાસ છે એટલે આરાધના કરે છે, અને આરાધના કરે છે એટલે આરાધના કરવાવાળો મારો સાધર્મિક છે, અને મારો સાધર્મિક આરાધના કરવાવાળો હોય એની વિરાધના મારે કરવાની, મારે એની વિરાધના કરવી નથી. અને વિરાધના નથી કરવી એટલા માટે હવે મારે શું કરવાનું? તો કે પહેલા નંબરમાં તો એને અહીંયા આગળ લખ્યું હતું મારી દાસીનો પતિ. શું? મારી દાસીનો પતિ, એવું એના કપાળ ઉપર લખેલું હતું. એને એક પટ્ટી લગાડી દીધી, અને પટ્ટી એવી લગાડી દીધી કે કોઈ જોઈ શકે નહીં. અને બીજા નંબરમાં એની જે બેડીઓ હતી ને એ બેડીઓ કાઢી નાખી કે મારો સાધર્મિક હોય ને એને બેડી પહેરાવાય નહીં, મારા સાધર્મિકને બેડી પહેરાવાય નહીં. અને એટલા માટે બેડી છોડાવી દીધી. અને આવી રીતે એને ક્ષમા ધર્મની આરાધના કરી. પોતાનું રાજ્ય એને પોતાને આપી દીધું, લે લઈ જા તારું રાજ્ય, મારે હવે તારું જોઈતું નથી. શું? દુશ્મન, દુશ્મન. અને એને શું ચોરી કરી હતી ખબર છે ને? એણે ચોરી શું કરી હતી ખબર છે કે નહીં? ચંડ પ્રદ્યોતે ઉદયન રાજાના પ્રતિમાજી એક ઉપાડી ગયો હતો. ઉદયન રાજાના એક પ્રતિમાજી હતા, એ પ્રતિમાજી ઉપાડી ગયો હતો. અને બીજા નંબરની અંદર એની દાસી હતી, એ દાસીને ઉપાડી ગયો હતો. આ બે વસ્તુને ઉપાડીને ગયો હતો. એટલા માટે એને કહી દીધું કે ભાઈ તમે આવી રીતે ઉપાડી જાઓ એ બરાબર નહીં. એ પ્રતિમાજી લાવવાના હતા, પ્રતિમાજી આવ્યા નહીં, પ્રતિમાજી ના આવ્યા. અને પ્રતિમાજી ના આવ્યા તો એને ચંડ પ્રદ્યોતને લઈને આવ્યો, અને એને પણ હવે અહીંયાથી છોડી મૂકે કે હવે તું તારે જા, તારે જ્યાં જવું હોય ત્યાં જા, તારું રાજ્ય તારું પોતાનું છે, મારે હવે કંઈ જોઈએ નહીં. આને ઉદારતા કહેવાય કે ના કહેવાય? આને ઉદારતા કહેવાય કે ના કહેવાય? અને બીજું ઉદાહરણ આપણે ત્યાં અહીંયા આગળ એ આવે છે, ચંદનબાલા. ચંદનબાલા અને મૃગાવતી પરમાત્માના દર્શન કરવા માટે ગયા. અને પરમાત્માના દર્શન કરવા માટે એ સમયે સૂર્ય અને ચંદ્ર બંને પોતાના વિમાન સાથે આવ્યા. એ આશ્ચર્યકારક ઘટના છે, પણ આશ્ચર્યકારક ઘટના પણ ઘટી. અને સૂર્ય અને ચંદ્ર પોતાના મૂળ વિમાન સાથે આવેલા હોય ત્યારે પ્રકાશ હોય. સૂર્યના અસ્ત થવાના સમયને ખબર પડી ગઈ ચંદ્રમાલાને, એ પોતે ત્યાંથી રવાના થઈ ગયા. અને પેલા પરમાત્માના દર્શનની અંદર એટલા મશગુલ થઈ ગયા, એને સ્થળ કાળનો કોઈ ભાન રહ્યું નહીં. અને ત્યાંથી પાછા આવતા વાર લાગી. સૂર્ય અને ચંદ્ર બંને પોતાના મૂળ વિમાનથી પાછા જતા રહ્યા, અને અહીંયા અંધારું થઈ ગયું. અને અંધારું થઈ ગયું એટલે પેલા ત્યાંથી આવ્યા ઉપાશ્રયની અંદર પોતાના સ્થાનમાં. અને ચંદનબાલા એમણે જોયું કે આ આવી ગઈ. હવે વિચાર કરજો, ચંદનબાલા અને મૃગાવતી. ચંદનબાલાએ મૃગાવતીને ખાલી એટલું જ કહ્યું કે કુલીન કન્યાઓએ આવા સમયે બહાર ફરવું જોઈએ નહીં. કેટલી વાત છે. હવે એક વાત છે કે આટલા શબ્દોમાં આપણને શું થાય, કે અસર થાય ખરી? આટલા શબ્દોમાં આપણને અસર થાય ખરી? હે? ના ના, એવું નહીં. કારણ કે આપણને એટલા માટે ના થાય, એના કરતાં કડક શબ્દો આપણને ટેવાઈ ગયા છે. આપણે એના કરતાં વધારે કડક શબ્દોથી ટેવાઈ ગયેલા છીએ.
અને કડક શબ્દોથી ટેવાઈ ગયેલા છીએ ને એટલા માટે આપણને એની અસર થતી નથી. પણ પેલી મૃગાવતી એણે પોતાના જીવનમાં પહેલી વાર આ શબ્દો સાંભળ્યા હશે, કારણ કે ભૂલ જ કરી નથી અત્યાર સુધી. વિચારો, ભૂલ કર્યા વગર જીવવું અને ભૂલ થયા પછી એને સહન કરવું, આ બંનેની અંદર તફાવત છે. એણે પોતાના જીવનની અંદર ક્યારેય પણ ભૂલ કરી નહીં હોય અને પહેલી એણે આ ભૂલ કરી હશે અને ચંદનબાલાએ કીધું હશે કે આવા ટાઈમે ફરવું ના જોઈએ, અને પેલીને એકદમ હૃદયને આઘાત લાગ્યો હશે. મને આઘાત શેનો લાગ્યો હશે? સાચું કહો, આઘાત શેનો લાગ્યો હશે? હે હે એમ ઠપકો આપવો પડ્યો? પણ ઠપકો આપ્યો કેમ? મેં ભૂલ કરી ત્યારે ને, મેં ભૂલ કરી ત્યારે ઠપકો આપ્યો ને. અને એટલા માટે વિચાર કરે છે કે મેં ભૂલ કરી એટલા માટે મને ઠપકો આપવો પડ્યો. આ મારા માટે ખૂબ જ શરમજનક ઘટના છે, અને શરમજનક ઘટના છે એટલા માટે મારે ક્ષમા યાચના કરવી જોઈએ. અને પેલા ચંદનબાલા એમણે તો સામાયિક પ્રતિક્રમણ વગેરે કરી અને સૂઈ પણ ગયા, સંથારો કરી દીધો. અને આને ઊંઘ આવતી નથી, મૃગાવતીને ઊંઘ આવતી નથી. એ બેઠી બેઠી મિચ્છામી દુક્કડમ કરે છે. ધીમે ધીમે, હો, સાંભળો છો કે નહીં? હું અહીંયા મિચ્છામી દુક્કડમ આપું, તમે ઊંઘો છો? હે આવું ભૂલ ત્યાં કરી છે એને સમજ્યા? ભૂલ કોણે કરી છે? જેણે ભૂલ કરી છે એ ક્ષમા યાચના કરે. હવે પેલા સાંભળે છે કે નથી સાંભળતા એ તમારે જોવાની ક્યાં જરૂર છે? આપણે એ જોવાની જરૂર નથી, આપણે એનો વિચાર કરવાની એ જરૂર નથી. આપણે શું કરવું છે એ આપણે વિચારવાનું છે. તમે ભૂલ કરી છે, તમે ક્ષમા યાચના કરો. અને જે ક્ષમા યાચના કરે છે ને એ છેલ્લા દિવસના વ્યાખ્યાનમાં આવશે. જો ઉવ સમય તસ્સ અતિ આરાહણા, જો ઉવ સમય તસ્સ અતિ આરાહણા, જો ન ઉવ સમય તસ્સ નથી આરાહણા. જે ઉપશમન કરે છે, પોતાના આત્માનું ઉપશમન જે કરે છે એની પાસે આરાધના છે, અને જે ઉપશમન કરતો નથી એની પાસે આરાધના નથી. હવે આપણે આરાધક બનવું છે કે વિરાધક બનવું છે નક્કી આપણે કરવું પડે. આટલી આરાધના કર્યા પછી પણ, મારી વાત સમજો, આટલી આરાધના કર્યા પછી પણ આપણે આરાધક બનવાનું કે વિરાધક બનવાનું, આ પ્રશ્ન ઊભો થાય. અને એ પ્રશ્ન ઊભો થાય એટલા માટે આપણે આપણી વિરાધનાને દૂર કરવાની અને આરાધનાની અંદર આગળ વધવું હોય તો આપણા ચિત્તને નિર્મળ કરવું બને. આપણે આપણા ચિત્તને નિર્મળ કરવું પડે. અને આપણે જો આપણા ચિત્તને નિર્મળ કરીએ ને તો આપણી આરાધના સાચી આરાધના થઈ શકે. ક્ષમાયતના કરે છે, અને ક્ષમાયતના કરતા કરતા એને કેવળ જ્ઞાન થઈ ગયું. કોને? મૃગાવતીને. મૃગાવતીને કેવળ જ્ઞાન થઈ ગયું. અને પેલા ચંદનમાલા તો સૂતા જ રહ્યા છે, એ સૂતા જ છે. અને સંથાનાની અંદરથી હાથ આમ બહાર નીકળ્યો હશે, ત્યાંથી એક સર્પ નીકળી રહ્યો છે. અને એમણે જોયું, જ્ઞાનથી જોયું કે અહીંયાથી સર્પ પસાર થશે, વચ્ચે હાથ આવશે અને ડંસ મારશે. એના કરતાં હાથને ખસેડી લઉં. હાથને ખસેડ્યો, અને હાથને ખસેડતાની સાથે પેલાની ઊંઘ એકદમ. હવે મારે અહીં કહું છે, ઊંઘે કેવી હશે વિચારો, એમની ઊંઘ પણ કેવી હશે. હાથ સહેજ ઉપાડીને બાજુમાં મૂકે ને તો આપણા જેવાને તો ખબર ના પડે. અને પેલા હાથ સહેજ ખસ્યો હશે અને તરત જ જાગી ગયા. શું થયું? કેમ મને કેમ જગાડી? તો કે જગાડ્યા નથી, પણ તમારા હાથને અમે ખસેડ્યો છે. કેમ ખસેડ્યો? તો કે અહીંથી સાપ જતો હતો. આવા અંધારાની અંદર કાળો સાપ દેખાય કેવી રીતે? કાળું અંધારું ને કાળો સાપ દેખાયો કેવી રીતે? એટલે શું કહેવાનું? મને તો કેવળ જ્ઞાન થયું છે. હા, તમને શું ખબર? મને કેવળ જ્ઞાન થયું છે એમ કહેવાનું ને? હે, શું કહેવાનું? આપની કૃપાથી કેવી રીતે ખબર પડી? આપની કૃપાથી
એટલે કેવી રીતે? એટલે આપની કૃપાથી. એટલે શું થયું? તને જ્ઞાન થયું? તો કે આપની કૃપાથી. પછી કે કેવું જ્ઞાન થયું? પ્રતિપાતી કે અપ્રતિપાતી? આવીને પાછું જાય એવું કે ના જાય એવું? અપ્રતિપાતી, પાછું ના જાય એવું. પાછું ના જાય એવું એટલે શું? કેવળ જ્ઞાન થયું છે. એટલે આપની કૃપાથી. એટલે પેલા તરત ઊભા થઈ ગયા. કેવળ જ્ઞાન થયું. મેં કેવળ જ્ઞાનની આ સાધના કરી. આ વિચારો. આપણી ભૂલ પકડાવી જોઈએ, મહત્વની વસ્તુ એ છે. અને બીજાના દ્વારા નહીં, આપણી જાત દ્વારા પકડાવી જોઈએ. આપણી જાત દ્વારા આપણી ભૂલ પકડાઈ જાય ને પછી એની અંદરથી બહાર નીકળવાનો રસ્તો શોધવાનું મન થાય. પણ આપણે આપણી ભૂલ જ સ્વીકારવા તૈયાર ના હોઈએ તો શું થાય? આપણે આપણી ભૂલ સ્વીકારીએ કે નહીં? આપણી ભૂલ આપણે સ્વીકારવાની નહીં. હા, એ વાત ખોટી કરવાની, ખોટી વાત નહીં કરવાની. આપણે ભૂલ કરીએ જ નહીં. પહેલી વાત તો આપણે ભૂલ કરીએ નહીં. અને કદાચ કોઈના દ્રષ્ટિમાં આવી હોય, મારી દ્રષ્ટિમાં તો આવે જ નહીં, કોઈની દ્રષ્ટિમાં આવી હોય તો એની દ્રષ્ટિમાં આવી તો એને ભોગવવાનું. આપણે શું? આપણે પહેલાં વાત થઈ હતી ને એક દિવસ પેલા મુલ્લાની, જેને સમજ પડી હોય એને તકલીફ, જેને સમજ પડી હોય એને તકલીફ. આપણે શું? આપણે કંઈ લેવા દેવા નહીં. અને આપણે લેવા દેવા ના હોય ને એટલા માટે આપણી પાસે કેવળ જ્ઞાન આવે નહીં. આપણી પાસે એટલા માટે કેવળ જ્ઞાન આવે નહીં. અને આપણે કેવળ જ્ઞાન લાવવું છે. લાવવું છે કે નહીં? લાવવું છે કે નહીં? આપણે કેવળ જ્ઞાન લાવવું છે. અને એટલા જ માટે હવે એના પછીની ચોથા નંબરની અંદર અઠ્ઠમનો તપ કરવો જોઈએ. શું કરવું જોઈએ? અઠ્ઠમનો તપ કરવો જોઈએ. કારણ કે પરીક્ષાની અંદર અઠ્ઠમનો તપ. જો એક વાત વિચારો, અત્યારે તો એ સિદ્ધિ તપ ચાલતા હોય, અત્યારે માસખમણો ચાલતા હોય, પણ એ વખતે છે ને અઠ્ઠમ કરવો પણ અઘરો હશે. અત્યારે આપણા માટે બહુ સહેલું થઈ ગયું છે, પણ એ સમયે અઠ્ઠમ કરવાનો પણ અઘરો હતો. એટલા માટે અઠ્ઠમની વાત આની અંદર આવી. આમ તો કરવી જોઈએ, અઠ્ઠાઈ વાત બરાબર છે, પણ છતાં એ કંઈ જ ના થાય ને તો પર્યુષણની આરાધના કરવી છે. તો પર્યુષણની આરાધના કેવી રીતે કરવાની? તો કે 1, 2 ને 3 કરો. શું કરો? 1, 2 ને 3 કરો. અને 1, 2 ને 3 કરીને પણ પર્યુષણની આરાધના કરો. એટલે 2નું મહત્વ નથી, પણ 1, 2 ને 3નું મહત્વ છે. હા, 1, 2 ને 3નું મહત્વ છે. 1, 2 ને 3નું એટલા બે માટે મહત્વ છે કારણ કે આપણે વચ્ચે ટેકો લેવો પડે એમ છે. વચ્ચે ટેકો લેવો પડે એમ છે. અને ટેકો લેવો પડે એમ છે ને એટલા માટે આપણે આ રીતે કરો. પણ આ રીતે કરીને પણ આપણે આરાધના કરવી છે. અને આવી રીતની આરાધના કોણે કરેલી? તો કે નાગકેતુએ આરાધના કરેલી. કોણે કરેલી? નાગકેતુએ. હવે નાગકેતુએ આરાધના કરી હશે ને અઠ્ઠમની. એ વિચારો તમે કે જન્મતો બાળક અને એ કેવી રીતે અઠ્ઠમનો તપ કરી શકે? હજુ તો એને કંઈ ખબર નથી પડી. માત્ર હજુ તો જન્મ થયો છે, તાજો જન્મ થયો છે. અને તાજો જન્મ થયો છે, એના પિતા તો ગુજરી ગયા છે. અને એની મા વગેરે વિચારે છે કે આ બાળકનો જન્મ થયો, જો એના પિતા હોત ને તો અત્યારે તો કેવો સરસ એનો મહોત્સવ કરતા હોત. અને પર્યુષણ આવ્યા અને પર્યુષણની અંદર વાતો ચાલે કે હું અઠ્ઠમ કરીશ, હું આમ કરીશ, હું તેમ કરીશ. અને એ પેલાના કાનમાં ગયા શબ્દો, નાગકેતુના કાનમાં એ શબ્દો ગયા હશે. અને કાનમાં શબ્દો જાય ને અને પેલાની જાગૃતિ આવી ગઈ હશે. એક વાત વિચારો તમે કે એક તો આ નાના છોકરાઓને આપણે કંઈ પણ હોય ને તો શું કહેવું જોઈએ? નાના છોકરાને શું કહેવું જોઈએ? ઘણા તો છે ને એમ પૂછે, તારે લગ્ન કરવાના છે ને, તારે કેવી પત્ની લાવવાની છે એમ છોકરાને. પણ એને એમ યાદ કરાવો કે ગયા ભાવની અંદર તું કોણ હતો અને ગયા ભાવની અંદર તે કેવી કેવી આરાધના કરી હશે. આપણે તો એમ જ માનો ને કે મનુષ્ય જ હશે અને સાધુપણામાં જ હશે ગયા ભાવની અંદર. આપણે એવી જ કલ્પના કરવાની.
અને એક વાત ધ્યાન રાખો, સારી કલ્પના કરવામાં કોઈ દોષ નહીં, સારી કલ્પના કરવામાં દોષ નહીં. એટલે છોકરાને એમ પૂછો કે ભાઈ ગયા ભાવમાં તું કોણ હતો, ગયા ભાવમાં તું સાધુ મહાત્મા હતો ને, અને આ ભાવમાં તારે સાધુ બનવાનું ને, તારે દીક્ષા લેવાની ને, દીક્ષા લઈને તારે તારા આત્માનું કલ્યાણ કરવાનું ને. આ જન્મતાની સાથે એને ગળથુથીમાં જે સંસ્કારો આપીએ ને એ સંસ્કાર એના કાયમ માટે ટકતા હોય. એને સંસ્કાર કેવા આપવાના? પેલો નાગકેતુ એને સાંભળે છે કે પર્યુષણ આવ્યા, આ અઠ્ઠમ કરે અઠ્ઠમ કરે અઠ્ઠમ કરે, મારે અઠ્ઠમ કરવો છે. કારણ કે ગયા ભાવની અંદર અઠ્ઠમની ભાવના સાથે મરેલો હતો. ગયા ભાવમાં અઠ્ઠમની ભાવના હતી. કારણ કે એને એની માને, એના પિતાને 2 પત્ની, એક પત્ની મરી ગઈ અને બીજી પત્ની લાવી. એટલે આ ઓરમન માતા હતી, અને ઓરમન માતા તો ઓરમન જ હોય. હા, ઓરમન હે ને, ઓરમન એટલે ઓરમન, મન જુદું જ હોય એમ. અને મન જુદું હોય એ પછી શું કરી શકે ખબર પડે નહીં. પેલા છોકરાને ગમે તે રીતે પરેશાન કરે, અને પરેશાન કરે ને ત્યારે એક વખત બધા મિત્રો ભેગા થયા, અને મિત્રો ભેગા થયા અને પોતાની ચિંતા વ્યક્ત કરી. અને એ વખતે મિત્રો પણ એને સારી શિખામણ આપવાવાળા હતા. એક વાત સમજો, મિત્રો કેવા હોય, શિખામણ સારી આપે ને એવા મિત્રો જોઈએ. અને એને કહ્યું હશે કે ભાઈ ગયા ભાવમાં તે કંઈ આરાધના નહીં કરી હોય ને એના કારણે તને કષ્ટો પડે છે. આરાધના કરવી જોઈએ, આરાધના કરે ને તો કષ્ટ આપણા દૂર થાય. એમ શું કરવી જોઈએ? તો કે અઠ્ઠમ કર, પર્યુષણની અંદર અઠ્ઠમ કર. અને પર્યુષણ આવ્યા હશે, અને આવ્યા હશે ને એ વખતે એને વિચાર કર્યો હશે કે મારે હવે અઠ્ઠમ કરવો. અને એ દરમિયાનની અંદર એની માતાએ એને રહેવાની ઝૂંપડીની અંદર એ હતો, અને ઝૂંપડી સળગાવી દીધી. ઝૂંપડી સળગાવી દીધી, અને સળગાવી દીધી ને એ વખતે એના મગજની અંદર અઠ્ઠમ તપ રમી રહેલો હતો, અને અઠ્ઠમ તપના ભાવ સાથે મરીને નાગકેતુ તરીકે ઉત્પન્ન થયો. અને એણે સાંભળ્યું, અને એના પૂર્વના સંસ્કાર જાગૃત થઈ ગયા. અને એ સંસ્કાર જાગૃત થઈ ગયા એના કારણે એણે નક્કી કર્યું કે મારે હવે અઠ્ઠમ કરવો. અને એણે અઠ્ઠમ ચાલુ કરી દીધો. અઠ્ઠમ ચાલુ કરી દીધો. મારે ખાવું નથી, પીવું નથી, કંઈ જ નહીં. અને એની શારીરિક શક્તિ ક્ષીણ હતી, શક્તિ ધીમે ધીમે ઓછી થઈ, એનો શ્વાસ થંભી ગયો. અને લોકોને એમ લાગ્યું કે આ હવે મરી ગયેલો છે, અને મરી ગયેલો છે એટલા માટે એને ભંડારમાં ભંડારી દો, જમીનમાં દાટી દો. હવે જમીનમાં દાટી દીધો. અને આ બાજુ રાજા અપુત્રિયાનું ધન લેવા માટે રાજા આવે છે. અને રાજા આવે છે એટલે પેલો ધર્મેન્દ્ર એનું આસન કંપાયમાન થાય, અને ત્યાં આગળ આવે. અને ત્યાં આવીને પેલા રાજાને અટકાવે કે અરે તું કોનું લેવા આવે છે? તો કે અપુત્રીઓ છે, એનું ધન લેવાનું અમારો અધિકાર છે. પણ એ અપુત્રીઓ છે નહીં, એને પુત્ર છે, ક્યાં છે? અને એ ભંડારમાંથી કાઢે બહાર, જાણે જમીનની અંદરથી નિધાન કાઢતા હોય નિધાન, એવી રીતે બહાર કાઢ્યો. એને જળનો છંટકાવ કર્યો અને સચેતન કર્યો. સચેતન કર્યો અને કીધું આ એનો દીકરો છે, આ એનો દીકરો છે, જીવતો છે. અને જીવતો છે એટલા માટે તમે એનું ધન લઈ શકો નહીં. એને પોતાના ઘરની અંદર રાખ્યો. અને એ છોકરો મોટો થાય એને કહ્યું, આગાહી કરી, ભવિષ્યની અંદર આખા નગરને બચાવવાવાળો આ થવાનો છે, આ આખા નગરનું રક્ષણ કરશે. અને નગરનું રક્ષણ કરશે એ વાત એને સાંભળીને લોકોને આશ્ચર્ય થયું, એમ કે કેવી રીતે આ કરશે? અને એ રાજાએ એક વખત ચોર નથી એને ચોર તરીકે શિક્ષા કરી, દેહાંત દંડ કર્યો. પેલો વિચાર કરે છે કે હું ચોર નથી ને મારા ઉપર ચોરનું આરોપ કેમ આપ્યું? એક વાત છે કે આરોપ આપતા પહેલાં વિચાર કરવો જોઈએ. શું? આરોપ આપતા પહેલાં વિચાર કરવો જોઈએ. અને જ્યાં સુધી આપણને ખબર હોય ને તો પણ આપણાથી બોલાય નહીં. 10 વૈકારિક સૂત્રની અંદર એક વાત છે કે
આપણે બોલવું હોય ને તો આપણી ભાષા કેવી હોવી જોઈએ? આપણી ભાષા કોઈના મર્મઘાત કરે ને એવી ના હોવી જોઈએ. સાચો હોય, ચોરને પણ ચોર ના કહેવાય, લુચ્ચાને પણ લુચ્ચો ના કહેવાય. ગમે તેવી વ્યક્તિ હોય પણ છતાંય એને કેવી રીતે બોલવું જોઈએ, કેવી રીતે બોલાવવો જોઈએ? તમે સ્પષ્ટ છો કે આ આમ જ છે, છતાં પણ એમ બોલાય નહીં. આવું 10 વૈકારિક સૂત્રની અંદર કહ્યું છે. પેલો ચોર નથી એવાને ચોર તરીકે મારી નાખ્યો. પેલો મરીને વેંતર દેવ તરીકે ઉત્પન્ન થયો અને એ વિચાર કરે છે કે હું ક્યાંથી આવ્યો, કેવી રીતે અહીંયા જન્મ્યો. અને એને યાદ આવ્યું કે હું પૂર્વ ભવની અંદર આ જગ્યા હતો, પેલા રાજાએ મને ચોર તરીકે મારી નાખ્યો હતો. હવે એ રાજાને નહીં, આખા નગરને મારી નાખું, આખા નગરને મારી નાખું. અને એણે એક મોટી શિલા તૈયાર કરી અને નાખવાની તૈયારી કરે છે. એ સમયે નાગકેતુ ભગવાનની પૂજા કરવા માટે ગયો છે અને ભગવાનની પૂજા કરીને એ નીકળ્યો હશે અને એ વખતે એને જોયું કે આ ઉપર શિલા, એને ઉપર ચડ્યો શિખર ઉપર, અને શિખર ઉપર ચડીને એ શું કરે છે? કેટલા માણસોને મારીશ તું? આખા નગરને તું બાળી નાખીશ, ભક્ષ કરી નાખીશ, મારી નાખીશ આટલા બધાને? આ તારા માટે યોગ્ય છે? અને પેલાને પણ, ચોરને પણ એમ થયું, જે ચોર નથી એ વેંતર દેવને પણ થયું આ હું કંઈક ખોટું કરું છું અને ખોટું કરું છું. એણે પોતાની શિલાને સંવારી લીધી અને શિલાને સંવારી લીધી અને એના પછી પેલો ત્યાંથી રવાના થઈ ગયો. નગરના રાજાને શિક્ષા આપીને ત્યાંથી રવાના થયો. અને એક વખત એ નાગકેતુ ભગવાનની પૂજા કરવા માટે ગયો છે અને ભગવાનને પુષ્પ ચડાવે છે. અને પુષ્પ ચડાવતા ચડાવતા અંદરથી નીકળેલો પેલો એક નાનો સાપ, એ સાપ એને ડસે છે. અને એ વખતે એ ઊંડા વિચારધારામાં પડ્યો અને વિચારધારાના કારણે એને ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. વિચાર કરો, આ પ્રભાવ કોનો? અઠ્ઠમનો પ્રભાવ. અને આ અઠ્ઠમના પ્રભાવના કારણે આવી પરિસ્થિતિ માણસથી ઊભી થતી હોય છે. આવી પરિસ્થિતિ આપણી ઊભી થાય અથવા તો આવી આપણી આત્મ પરિણામો આવા જાગે અને એવા આત્મ પરિણામો સાથે આપણે આપણા આત્માનું કલ્યાણ કરી શકીએ કે નહીં? વિચાર કરો. આપણે આરાધના કરવી છે અને આરાધના કરવી છે તો આપણે આપણી મનસ્થિતિને કેવી રાખવાની, આપણી ચિત્તની પરિસ્થિતિ કેવી રાખવાની? બહારની પરિસ્થિતિ કેવી છે એ મહત્વનું નથી, પણ એની સાથે સાથે આપણે આપણા ચિત્તની પરિસ્થિતિને કેવી રાખવી છે. આપણા ચિત્તના પરિણામોને ડામાડોળ બનાવાય નહીં. શું? આપણા ચિત્તના પરિણામોને ડામાડોળ બનાવાય નહીં. અને એ ચિત્તના પરિણામોને ડામાડોળ ના બનાવવા હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? મનને સ્થિર બનાવવું પડે ને. મનને સ્થિર બનાવવું પડે અને મનને સ્થિર બનાવીને પરમાત્માની અંદર આપણા ચિત્તના પરિણામોને સ્થિર કરવા પડે. પર્યુષણ મહાપર્વની અંદર પર્યુષણની આરાધના કેવી રીતે કરવી એના માટે 5 સાધનની વાત ચાલે છે. એમાં પહેલું આપણે છોડી દીધું છે, બીજું, ત્રીજું ને ચોથું ચાલે છે. એમાં 3જા નંબરની અંદર અઠ્ઠમના તપની વાત આવી અને અઠ્ઠમના તપની સાથે સાથે એક બીજી વાત કરી કે હંમેશા એક ચોમાસી હોય, એક 14 હોય ને, એક 14, એ 14ના પ્રતિક્રમણની અંદર એક ઉપવાસનું આપણને પ્રાયશ્ચિત આવતું હોય છે. એક ચોમાસીની અંદર એક છઠનું પ્રાયશ્ચિત આવતું હોય છે અને એક સંવત્સરીની અંદર એક અઠ્ઠમનું પણ પ્રાયશ્ચિત આવતું હોય છે. એટલે આ તપ આપણે ગમે તે રીતે પણ કરી લેવો જોઈએ. અને કેવી રીતે કરવાનો એના માટેની વાત બતાવે છે કે કદાચ માનો કે કોઈની તપ કરવાની શક્તિ હોય તો અઠ્ઠમ કરે, કદાચ તપ કરવાની શક્તિ ન હોય તો અઠ્ઠમ ન થઈ શકતો હોય તો 3 ઉપવાસ છૂટા કરે, કદાચ 3 ઉપવાસ પણ કરવાની શક્તિ ન હોય તો 6 આંબેલ કરે, 6 આંબેલ કરવાની શક્તિ ન હોય એને 12
એકાષ્ટા કરવા જોઈએ, અને 12 એકાષ્ટા પણ નહીં થઈ શકતા હોય એણે 24 બેસના કરવા જોઈએ, અને એ પણ જો ના થઈ શકતું હોય તો 60 નૌકારવાળી પણ ગણવી. એક વાત છે, પરમાત્મા છે ને આપણા માટે ઉદાર બહુ છે. પરમાત્મા આપણા માટે ઉદાર બહુ છે. એમણે બધી જાતના રસ્તાઓ આપણને બતાવ્યા, કડક રસ્તા પણ બતાવ્યા અને સોફ્ટ રસ્તા પણ બતાવ્યા, બરાબર ને? કડક રસ્તા પણ બતાવ્યા અને સોફ્ટ રસ્તા પણ બતાવ્યા. આ બંને રસ્તાની અંદરથી આપણે આપણી શક્તિ અને આપણી અંતરની ભાવના, આ બંનેને કેવી રીતે સમન્વિત કરવી અને એ સમન્વિત કરીને આપણે આગળ વધવું જોઈએ, એના માટેની આ વાત કરી છે. આ તપની વાત આવીને એટલે આપણને એક સ્વાભાવિક પ્રશ્ન થાય કે આપણે જે આ તપ કરીએ છીએ એ તપનું ફળ શું? વિચાર આવે ને, આપણે જે તપ કરીએ છીએ એ તપનું આપણને ફળ શું મળે? તો ફળ બતાવતા કહે છે કે આપણે એક નૌકારસી કરીએ ને, એટલે નૌકારસી દ્વારા નરકના જીવો 100 વર્ષ સુધી અકામ નિર્જરા કરીને જે પાપને ખપાવી શકે એ માત્ર એક નૌકારસીના તપથી આપણે કરી શકીએ. પોરસી કરો તો પોરસીના કારણે 1000 વર્ષ સુધીના પાપોને આપણે સમાવી શકીએ. 60 પોરસીનું પચકાણ કરો એટલે 10,000 વર્ષ, પુરીમુટ્ટ કરો એટલે 1,00,000 વર્ષ જેટલા એક જ વખતનું પુરીમુટ્ટનું પચકાણ કરીએ, અને 1,00,000 વર્ષ સુધી નરકની અંદર જે આપણે દુઃખોને વેદીએ, સહન કરીએ, અને એના દ્વારા જે કંઈ પણ પાપને આપણે ઓછા કરી શકીએ એટલું માત્ર એક જ વખતના 60 પોરસીના પચકાણથી આપણને પ્રાપ્ત થાય છે. અને એકાષ્ટનું કરો તો એનાથી 10,00,000 વર્ષ જેટલા પાપોને દૂર કરે છે. નિવય કરીએ એનાથી 1 કરોડ વર્ષ. એકલઠાણું એટલે શું છે? એક જગ્યાએ બેસીને વાપરવાનું અને ત્યાં ને ત્યાં પાણી વાપરીને 24 ત્યાં ને ત્યાં જ કરવાનું, એનું નામ છે એકલઠાણું. આ 10 કરોડ વર્ષ જેટલાથી થાય અને એનાથી થાય છે. અને એકલ દત્ત એટલે શું છે? દત્તી. અમારે ત્યાં છે ને પન્યાસ પદવીના જોગ આવે તો એની અંદર દત્તી આવે. દત્તી એટલે શું છે કે એમાં 5 દત્તી આવે કે 3 દત્તી આવે. 3 દત્તી એટલે 3 વખત એમને વરાવી શકાય, એમાં પાણી ભેગું આવી જાય. એ 3 વખતની અંદર આવે એટલું થાય. માત્ર એક જ વખત જે આપે અને એ વાપરી લે. એક વખત આપ્યું એની અંદર જ વાપરવાનું, બીજી વખત નહીં વાપરવાનું. તો એનાથી 100 કરોડ વર્ષ જેટલા પાપોને એ દૂર કરી શકે છે. એક આંબેલના દ્વારા 10,000 કરોડ વર્ષ જેટલા, અને એક ઉપવાસ દ્વારા 1,00,000 કરોડ વર્ષ જેટલા, અને છઠના તપથી 10,00,000 કરોડ વર્ષ જેટલા પાપોને દૂર કરી શકે છે. આવી રીતે દરેક જગ્યાએ જેમ જેમ એક ઉપવાસ વધારો અને 10 ગણા હવે વધારવા જવાના છે. આટલા બધા પાપોને દૂર કરી શકે, આટલા બધા પાપોને સહન કરવાની, જે નરકની અંદર સહન કરવાના હોય એ બધા દૂર થઈ જાય તો આ સિદ્ધિ તપમાં કેટલા પાપો દૂર થઈ જાય. અને સિદ્ધિ તપની અંદર આટલા થયા. હવે ઉપધાનની અંદર પાછી એક વિશેષતા છે, ખબર છે? ઉપધાનમાં એક વિશેષતા છે. શું વિશેષતા છે? ના, સાધુની સાથે જ રહેવાનું, ગુરુ મહારાજની સાથે જ રહેવાનું. અત્યારે તમે આ જે તપ કરો ને એમાં ગુરુ મહારાજની સાથે રહેવું જરૂરી નથી, અને કોઈ રહેતાય નથી. આ દીક્ષાર્થી રહેવા જુદી છે, પણ બધા તો દીક્ષાર્થી થઈ શકતા નથી. એટલે ગુરુ મહારાજની પાસે ભલે ગમે એટલું રહે, પણ આખો દિવસ 24 કલાકનું સાનિધ્ય, 24 કલાકની નિશ્રા તમને ઉપધાનમાં જ મળી શકે, બીજે ક્યાંય મળી શકે. એટલા માટે ઉપધાન કરવા જરૂરી છે. અને એક બીજી વાત ખબર છે તમને? સિદ્ધિ તપથી તમને કોઈ છે ને, આમ જોવા જાઓ ને તો તમને એવોર્ડ મળતો નથી.
સિદ્ધિ તપમાં એવોર્ડ મળે? Official license. હા, સિદ્ધિ તપમાં એવોર્ડ મળે નહીં, અને ઉપધાનમાં એવોર્ડ મળે. ખ્યાલ આવે ને? હા, એવોર્ડ મળે. એવોર્ડ એવોર્ડ એટલે નૌકાર ગણવાની તમને છૂટ મળી ગઈ. અત્યારે તમે ભલે નૌકાર ગણતા હોય, પણ જો ઉપધાન ના કરેલા હોય ને તો તમે તમારી પાત્રતા સાબિત કરેલી નથી. તમારી પાત્રતા સાબિત કરેલી નથી, અને ઉપધાનની અંદર તમારી પાત્રતા સાબિત થાય છે. એટલા માટે હવે બાકી હોય ને એને ઉપધાન કરવાના ને. હા હા, જે બાકી હોય બધાએ. આ તપ કરવાની વાત છે ને, એ તપ પણ કેવી રીતે કરવો જોઈએ? તો કે મનમાં કોઈ પણ જાતનું સલ્જ રાખીને તપ કરાય નહીં. સલ્જ રાખીને જે તપ કરે છે ને એને એ તપનું ફળ મળતું નથી. અને આની અંદર પેલા લક્ષ્મણા સાધ્વીજી મહારાજનું ઉદાહરણ આપે છે કે લક્ષ્મણા સાધ્વીજી મહારાજ એમના પિતાને 100 દીકરા હતા, પણ દીકરી હતી નહીં. અને પિતા એમ વિચારે છે કે દીકરી વગરના દીકરા છે ને એ કામના નહીં. હા, એ એવું વિચારતા હશે. દીકરી વગરના દીકરા એટલે બેન વગરના ભાઈનું કોઈ વર્ચસ્વ નહીં. કારણ કે બેનને છે ને, બેનની એક વિશેષતા એ છે કે ભાઈને કંટ્રોલમાં રાખે. અને તમે જોજો તમારા ઘરની અંદર પણ ફૈબાનું વર્ચસ્વ હશે ને એટલું કોઈનું નહીં હોય. ખરી વાત કે નહીં? ફૈબાનું વર્ચસ્વ જેટલું હોય ને એટલું કોઈનું વર્ચસ્વ ના હોય. એટલે બેન હોવી જોઈએ. અને પેલા રાજા વિચાર કરે છે કે મારે એકે દીકરી નથી, એક દીકરી હોય તો સારું. એટલે એણે આરાધના કરી, અને આરાધના કરીને યાચના કરીને દીકરી લાવી. અને દીકરી એને થઈ. એને દીકરી થઈ. એ દીકરી માટે ભાઈઓને પણ પ્રેમ બહુ છે, માતા પિતાને પણ પ્રેમ છે, પણ કર્મ આગળ કોઈનું ચાલતું. એ દીકરીના લગ્ન લીધા, અને લગ્ન લીધા એ વખતે ચોરીની અંદર જ, ચાલુ ચોરીની અંદર જ પેલો જમાઈ મરી ગયો, અને પેલી દીકરી છે ને વિધવા બની. આને કીધું કે મારે હવે બીજો ભાવ કરવો નથી. એ રહે છે, સાધ્વીજી મહારાજના સંપર્કમાં આવી, એણે દીક્ષા લીધી. અને દીક્ષા લીધા પછી એને એમ થયું કે આ બીજા બધા સાધુ મહાત્માઓ જંગલની અંદર જઈને તપ કરે, મારે પણ જંગલમાં જઈને તપ કરવો છે. સાધ્વીજીએ કહ્યું કે ભાઈ આપણો આ વિષય નથી, આપણાથી આવી રીતે જવાય નહીં. પણ છતાંય પેલા કે ના મારે જવું જ છે. અને ગયા અને એમણે જંગલની અંદર કૌશક ધ્યાનમાં રહ્યા છે. અને એ વખતે એક ઘટના એવી બની, એક ચકલો અને ચકલી એની ક્રીડાને જોઈ, અને ક્રીડાને જોયા પછી એમના અંતરમાં ઊભી થયેલી વેદના, એ વેદના એની પાસે એવો વિચાર કરાવે છે કે ભગવાને આવી આજ્ઞા કેમ આપી નહીં? ભગવાને આવી આજ્ઞા કેમ આપી નહીં? ભગવાન તો અવેદી હતા, એટલા માટે સવેદીના દુઃખને જાણી શકે નહીં. આવી એને વિચારણા થઈ. અને વિચારણા થઈને તરત જ એને વિચાર આવે કે અરે આ મેં શું કર્યું? આવો વિચાર મારાથી થાય? મારાથી આવો વિચાર ના કરાય. અને આવો વિચાર ન કરાય એટલા માટે હવે મારે પ્રાયશ્ચિત લેવા માટે જવું જોઈએ. અને એણે પગ ઉપાડ્યો, અને જેવો મૂક્યો ને એવો કાંટો એના પગમાં પેસી ગયો. એના પગમાં કાંટો બેઠો, અને પગમાં કાંટો બેઠો એટલે એને વિચાર આવ્યો કે આ આલોચના લેવા જઉં છું, પણ અપશુકન થયા. અને અપશુકન થયા એટલા માટે હવે આ થાય નહીં. છતાં એ ગઈ ત્યાં ગુરુમાં ભગવાનની પાસે પહોંચી, અને ભગવાનની પાસે જઈને ભગવાનને વિનંતી કરી કે ભગવાન, કોઈ આવો વિચાર કરે તો એને પ્રાયશ્ચિત શું આવે? આવો કોઈ વિચાર કરે તો એને શું પ્રાયશ્ચિત આવે? અને ભગવાન કંઈ જવાબ આપતા નથી. વિચાર કરો, મારા પાપને પ્રકાશિત કરું ને તો મને પ્રાયશ્ચિત મળે. જ્યાં સુધી હું મારા પાપનું પ્રકાશન ન કરું ત્યાં સુધી મને પ્રાયશ્ચિત મળે નહીં. અને એને પ્રાયશ્ચિત મળ્યું નહીં. પેલી બેસી ગઈ. બેસીને એને વિચાર કર્યો, હવે બાકીના જીવનની અંદર મારે ઘણો બધો તપ કરવો છે. એણે પોતાના જીવન દરમિયાન એનું છે ને 55 વર્ષનું આયુષ્ય બાકી રહેલું હતું. એ 55 વર્ષની અંદર 6, 8, 4 ઉપવાસ, 5 ઉપવાસ
અને અને કરીને પારણું કરે. 2ના પારણે 3, 3ના પારણે 4, 4ના પારણે 5 અને પછી પારણું કરવાનું. વળી પાછું આવું. આવી રીતે એણે વર્ષો સુધી કર્યું. 10 વર્ષ સુધી આવી રીતે કર્યું. 2 વર્ષ સુધી નિર્લેપ ચણાથી આંબેલ કર્યા, એટલે એકલા ચણા વાપરીને આંબેલ કરવાના, એકલા ચણા ખાઈને આંબેલ કરવાના. 2 વર્ષ સુધી ભૂંજેલા ચણા એ વાપરીને એણે આંબેલ કર્યા. 16 વર્ષ સુધી માંસખમણના પારણે માંસખમણ, 16 વર્ષ સુધી મહિનાના ઉપવાસ, પછી મહિનાના, પછી મહિનાના, પછી મહિનાના, એમ. હા, અને 20 વર્ષ સુધી આંબેલનો તપ કર્યો. આવી રીતે 50 વર્ષ સુધીનો તપ કર્યો એમણે. અને એ તપ કરવા છતાં પણ એ પોતાના પાપની અંદરથી મુક્ત થઈ શકી નહીં. અને 80-24 પહેલાંની આ ઘટના છે. કેટલી? 80-24 પહેલાંની આ ઘટના છે. એના પછી હવે પદ્મનાભ પરમાત્માના તીર્થના શાસનની અંદર એનો મોક્ષ થવાનો છે.